12 વર્ષે બાવો બોલ્યો એમ આ ભાવનગર જિલ્લામાં જે દારૂમાં લઠ્ઠાકાંડ થયો તે પછી કોંગ્રેસના આગેવાનો આવી ગયા, આપના આગેવાનો આવી ગયા, પત્રકારો આવી ગયા, પોલીસવાળાએ કાર્યવાહી ચાલુ કરી દીધી. તે પછી ત્યાંના તે જ વિસ્તારના આપણા ગૃહમંત્રી 4 દિવસે આવ્યા અને શું બોલવું અને શું ન બોલવું તે અવઢવમાં હતા. પણ તેમણે તો કહી દીધું કે આ દારૂબંધી હટશે નહીં, આજે નહીં હટે અને કાલે નહીં હટે. તો કોણે કીધું કે તમે દારૂબંધી હટાવો? દારૂબંધી હટાવવાનું કોઈ કહેતું નથી, પરંતુ આ લઠ્ઠાકાંડ અટકાવો, આ નકલીની ભરમાર છે તે અટકાવો, ઘી નકલી બને છે તે અટકાવો, તેલ નકલી બને છે તે અટકાવો, પનીર નકલી બને છે તે અટકાવો અને આ લઠ્ઠાકાંડ અટકાવો. જ્યાં દારૂનું છૂટું છે એવા દીવ, દમણ અને ગોવામાં ક્યાંય લઠ્ઠાકાંડ થતો નથી. જ્યાં દારૂબંધી છે ત્યાં જ લઠ્ઠાકાંડ થાય છે, કેમ કે લોકોને આ ઝડપી દારૂ બનાવવો છે અને આ ઝડપી દારૂ બનાવવામાં જ લઠ્ઠાકાંડ થાય છે. બાકી ક્યાંય લઠ્ઠાકાંડ થતો નથી. અને તમે કહે છો કે દારૂબંધી હટશે નહીં, તો કંઈ ને કાંઈ નહીં, હટાવો નહીં તો કાંઈ નહીં, પણ આ લઠ્ઠાકાંડ અટકાવો, લોકોને મરતા અટકાવો, લોકોના જીવ જાય છે તે જતા અટકાવો, તો એ ઘણું છે. જય માતાજી.